તો હવાર પડી જઈને આપણે ઉઠી જાય અને આ બાજુ કાળેમાં હોકળમાં સેંકડું ફસાઈને ઊભા હતા. પછી આપણે કરી લીધું બ્રશ ને તમે લાયક ને ફોલો કરી નાખો એટલે કડામાં નાહી ધોઈને તૈયાર થઈ જઉં. આપણે નાહી ધોઈને થઈ ગયા તૈયાર ને આ બાજુ રોટલા પણ થઈ જતા તૈયાર એટલે આપણે બીજું ખાઈને હું નસવીનો નીકળી જાય બાબા દુકાને જવા માટે. પછી આપણને મળી ગયું પતિયું બાઈક ને પહોંચ્યા દુકાને કરી લીધા માતાજીના દર્શન ને દીવા અગરબત્તી કરી લીધી ને પકડી દીધી હાવેણી કારણ કે અશ્વિન હતી આવ્યો ને તો આપણે દુકાન સાફ કરવાની હતી. આ બાજુ આનો ભેગા કરતા હતા દુકાન સાફ. આજ આયા છો મોડા હવે દુકાન સાફ કરવાની થાય છે. પછી હું નાનીઓ નીકળી જા બજારમાં અનિયો કે મારે શટર લેવો મેં કીધું તો અમે આવી જમી ફેશન વેર બાબરમાં ત્યાં સારા અને સસ્તા શટર મળતા હતા એટલે અનિયાને એક ત્યાંથી શટર લઈ આવ્યો ને શટર લઈને અમે નીકળી ગયા દુકાને આવીને એમ કાકા શટર ચેક કર્યું મેં બાવા ટિલ્લુ. પછી અનિયે ને અશ્વિને ને મેન બધાને કે સાનો કોટો ચડાવી દીધો. પછી મોન અનિયો બી લડવા માંડ્યા. અરે આજે રાજ આ બાજુ અશ્વિનભાઈ જાફરી ખાતા ખાતા બે આંગળા બતાવતા હતા. આ બાજુ બે ઉંદર ફસાઈ જતા પોંજરામાં અમે એને છોડવા જતા હતા મેદાન બાજુ. આઈ જા મેદાન છોડી દીધા ઓંદરા ને આઈ જા પાછા દુકાન. આ બાજુ રોમો શું કરે રોસ ભગત બની જાય રેડી કોઈને ખરાબ કોમેન્ટ કરવી નહીં. તો આજના વ્લોગમાં આટલું. મળીએ કાલના વ્લોગમાં. ફોલો કરી લેજો. બાય બાય ટાટા જય માતાજી.